પછી બધાને કીધું કે ભાઈ તમે એવી જગ્યાએ જઈને ખાઓ કે કોઈ ન જોઈ શકતો, કોઈ ભાળે ને એવી જગ્યાએ ખાઈને આવો તમે. એમાં બધા શિષ્યો ખાઈને આવ્યા ફળ, પણ એક શિષ્ય ખાઈને ન આવ્યો. ગુરુજી પૂછ્યું, બેટા તું કેમ ફળ, તે પણ ફળ કેમ ખાધું નહીં? આ બધાય ફળ ખાઈ ગયા, તે કેમ ફળ ન ખાધું? હે ગુરુજી, તમે એમ કીધું કોઈ ન ભાળે ન્યા ફળ ખાવાનું કીધું, તો એ કેમ શક્ય બને? ત્યાં તો ભગવાન જોવે જ છે, ભગવાન તો બધી છે, સર્વવ્યાપક છે. ભગવાન જોવે છે, કોઈ ન ભાળે, ભગવાન તો ભાળે જ છે. આપણે એમ માનીએ કે આપણે આવું કામ કરી લઈએ, કોઈ ભાળતું નથી, એ વાત ખોટી છે. હાવ ઈશ્વર બધું જોવે છે. આપણે કેવા બધું ભાળે છે, આપણને એમ છે કે ભગવાન નથી જોતો. પ્રહલાદજી કે ભગવાન તો સર્વવ્યાપક છે, ક્યાં નથી? હિરણ્યકશ્યપુ બરાડ્યો, જો તારા વિષ્ણુ સર્વત્ર હોય ને તો પછી આ થાંભલા માથે કેમ દેખાતો નથી? હાલ બતાવ, બોલ આ થાંભલા. આ થાંભલામાં પણ મારો ભગવાન છે. તમારી આંખમાં કામ ભર્યો છે ને એટલે તમને દેખાતો નથી, પણ આ થાંભલામાં પણ ભગવાન છે, છે ને છે. એટલે તમને દર્શન થતા નથી, પરંતુ તમને મનને દેખાય, મને દેખાય છે. જેની આંખ શુદ્ધ હોય ને, જેનું મન પવિત્ર હોય ને, એને જ પરમાત્માના દર્શન થાય. હિરણ્યકશ્યપુ કહે, હું આ થાંભલાને તોડીને તારા ભગવાનને મારી નાખીશ. હું મારા અખાડામાં જઈને 1000 મણની ગદા લઈને આવું છું. જા, આજ તારો ભગવાન નહીં કા હું નહીં. ક્યાં છે? બતા તારો ભગવાન. આજે થાંભલો તોડી ફોડી નાખું. અંદર વિષ્ણુ બેઠો હોય તો એને પણ મારી નાખું. પછી હું તને મારવાનો છું. બોલ, પછી તારો વારો છે. હિરણ્યકશ્યપુ ક્રોધમાં એટલો દોડતો દોડતો ગદા લેવા ગયો છે. પ્રહલાદજીનું હૃદય ભગવત ભાવમાં ભરેલું છે. કૃષ્ણ કીર્તન કરતો કરતો બાળક દોડ્યું. આ તો પ્રહલાદજીના સત્વગુણ ને હિરણ્યકશ્યપુનો તમોગુણ નું યુદ્ધ છે. પ્રહલાદજી કૃષ્ણ કૃષ્ણ કરતા દોડીને સ્તંભને ભેટી પડ્યા છે. એટલે પરમાત્મા અંદર બહાર છે, અંદર ને બહાર મારા વિષ્ણુ બેઠા છે. પણ બાળક છે ને, તે મનમાં થોડી શંકા ગઈ કે આ થાંભલો ભરેલો છે, ધન છે, તો શું આ થાંભલામાં મારા ભગવાન રહેતા હશે? મેં તો કહ્યું છે કે આ થાંભલામાં મારા ભગવાન છે. બાળક પરમાત્માને મનાવે છે, મારું વસન સત્ય કરો, મારા માટે થાંભલામાંથી પ્રગટ થાવ. અને આજે ભગવાન થાંભલામાંથી પ્રગટ ન થાય તો મારા ભગવાનને સર્વવ્યાપક કોણ કહે છે? પ્રહલાદજીએ ધીરે રહીને થાંભલાની આગળ કાન માંડ્યા હતા. તેમાંથી અવાજ આવે છે, થાંભલામાંથી અવાજ આવવા લાગ્યો અને ભગવાન પ્રહલાદજીને ખાતરી થઈ કે નહીં, મારો ભગવાન બેઠો છે. અંદર બેઠેલો તારું રક્ષણ કરું. તો જરાય ગભરાશ નહીં. બાળકને આનંદ કીર્તન કરતો કરતો નાચવા લાગ્યો છે. ત્યાં તો જુચ્ચાભેર 1000 મણની ગદા લઈને હિરણ્યકશ્યપુ આવે છે. બતાવ બતાવ તારો ભગવાન ક્યાં છે? આજ બતાવ, મારે મારો ભગવાન જોવો છે આજે. ત્યાં તો જુચ્ચાભેર પ્રહલાદજી નિડર થઈને કહે છે, ગભરાયા વગર જરાય, આ થાંભલામાં મારો નારાયણ બેઠો છે. આ થાંભલો છે ને, એમાં મારો નારાયણ બેઠો છે. આથી ક્રોધમાં આવીને હિરણ્યકશ્યપુ થાંભલા પર જેવો જોરથી મુષ્ટિનો પ્રહાર કર્યો, ત્યાં તો થાંભલામાં નરસિંહ ભગવાન એવા મહાભયંકર અવાજ સાથે પ્રગટ થયા છે. મહાવીર સિંહના જેવું છે, અંગ માનવ જેવું છે, આંખો લાલ છે, દાઢો ભયંકર દેખાય છે, દાઢમાં ભયંકર
નારાયણ આદિ નારાયણ નારાયણ ધરતી ધ્રુજવા લાગી છે. આ પ્રલય છે કે શું? દેવો ગભરાઈ ગયા. હિરણ્યકશ્યપને ખાતરી થઈ ગઈ કે આ મારો કાળ આવ્યો, હવે નક્કી મારો કાળ આવ્યો. પ્રભુએ બે હાથ લંબાવી નીચે ઉભેલા હિરણ્યકશ્યપને ઉઠાવી પોતાની ગોદમાં લઈને ઉમરાની વચ્ચે બેઠા છે. પછી કે બોલ, આ રાત છે દિવસ, બોલ. બોલ્યા બહાર છે કે અંદર? બોલા સૂકું છે કે લીલું? અને ઘરની બહાર કે અંદર નહીં, પણ ઉમરામાં મારીશ. તે પણ અસ્ત્ર શસ્ત્ર તો નહીં, પણ તીક્ષ્ણ નખથી મારીશ. ગભરાયેલા હિરણ્યકશ્યપે એક પણ અક્ષર બોલ્યો નહીં, એક અક્ષર કહી શક્યો નહીં. અને નરસિંહ ભગવાને તીક્ષ્ણ નખ વડે હિરણ્યકશ્યપને બે નોર વડે ઉમરામાં ચીરી નાખે. નરસિંહ ભગવાન એટલા ક્રોધિત છે ભગવાને હિરણ્યકશ્યપને ચીરી નાખ્યો છે. અને દેવતાઓને જય જયકાર કરવા લાગ્યા છે, ગંધર્વો જય જયકાર કરવા લાગ્યા છે. બોલો નરસિંહ નારાયણ ભગવાન કી જય. બ્રહ્માજીના અપૂર્વ વરદાનનું પાલન થયું છે, છતાં હિરણ્યકશ્યપ મર્યો. ભગવાન મારે તેને કોઈ બસાવી શકે નહીં, પછી કોઈ ન બસાવી શકે. પછી ભલે નજરા અમર હોય, ગમે એટલા વરદાન માંગ્યા હોય, પણ જ્યારે ભગવાન મારવા આવે ને, એના વિચારથી ઉપર ભગવાને વિચારેલું હોય છે. આપણા વિચારથી એને ઉપર વિચારેલું હોય છે. મનુષ્યના દુઃખનું કારણ દેહાભિમાન છે. શરીર એ ઘર છે, શરીરની અંદર જીભ અને ઉમરું છે. એ અંદર ન કહેવાય અને બહાર પણ ન કહેવાય. અભિમાનને મારો હોય તો જીભ ઉપર ઠાકોરજીનું નામ રાખો. પોતાના ભક્ત પ્રહલાદનું વસન સત્ય રાખવા, પોતાના સર્વવ્યાપક સિદ્ધ કરવા માટે ભગવાન વૈશાખ સુદ 14 કાષ્ટના સ્તંભમાંથી નૃસિંહ રૂપે પ્રગટ થયા હતા. કહે છે કે પંજાબમાં મુલતાન શહેરમાં હિરણ્યકશ્યપની રાજધાની હતી. ત્યાં નૃસિંહ સ્વામીનું પ્રાગટ્ય થયું હતું, પંજાબના મુલતાન શહેરમાં, એમ કહેવાય છે. આથી પંજાબના લોકો પોતાના નામની પાછળ સિંહ લગાડે છે. એટલે સિંહ લગાડે છે પંજાબના લોકો પોતાના નામની પાછળ. તેઓ સિંહ જેવા બળવાન પણ છે. સાચી વાત છે. પંજાબના લોકો, અને પંજાબના લોકો આજે પણ શક્તિશાળી છે. ગુજરાતના લોકો તો બકરી જેવા થવા લાગ્યા છે, કારણ કે ભૂસું ખાય ઉપર છા પીવે, તેનામાં શક્તિ ક્યાંથી આવે. પંજાબના લોકો દૂધ લચ્છીનો ખૂબ ઉપયોગ કરે છે. દૂધ લચ્છીનો બહુ ઉપયોગ કરે પંજાબના લોકો. ગુજરાતમાં યુવાનો કહો કે બશેર દૂધ પીજે, તો લોકો દૂધ લચ્છીનો બશેર દૂધ પીવાનું કહો ને, તો કે મને ઝાડા થઈ જાય, મને ન ફાવે. જે બશેર દૂધ ન પસાવી શકે તે દેશની સેવા શું કરવાનો છે. નૃસિંહ ભગવાને થાંભલામાં ગુરુ ગુરુ અવાજ કરીને જગતને બોધ આપ્યો કે ગુરુ વગર ભગવાનના દર્શન થવાના નથી, દુર્લભ છે જ નહીં. દરેક સાધન કરો વિવેક વૈરાગ્ય વગર કેળવો, પણ જ્યાં સુધી કોઈ ગુરુ નહીં, કોઈ સંતની કૃપા થતી નથી ને, ત્યાં સુધી મન શુદ્ધ થતું જ નથી. ભગવાન મળતા નથી, ગુરુ જ જીવને સંસારમાંથી પાર ઉતારે છે. નામદેવને પણ ગુરુ વગર જ્ઞાન થયું ન હતું. આજકાલના લોકો પથારીમાં પડ્યા જ્ઞાનીઓ બની જાય છે, એમને ગુરુની જરૂર નથી એમ કહે છે. બ્રહ્મચર્ય પાળવાની જરૂર નથી, મૌન રાખવાની જરૂર નથી, સંત સેવા કરવાની જરૂર નથી, સદાચાર પાળવાની જરૂર નથી. આવી બધી વાતો કરે, અને સંસારમાં તો સદગુરુ જ પાર ઉતારે. સંસાર મારે મારો સદગુરુ પાર ઉતારે. સંસારમાં મારો સદગુરુ પાર ઉતારે. સદગુરુ પાર ઉતારે તો પલમાં ભસન તારે રે. સંસારમાં
ગુરુ પાર ઉતારે. મારા સદગુરુ પાર ઉતારે. હિરણ્યકશ્યપનો સંહાર કર્યો છતાં નૃસિંહ ભગવાનને ક્રોધ શાંત થતો નથી. એમનો આવેશ એવો ને એવો છે. નૃસિંહ ભગવાન ઉગ્ર સ્વરૂપ લઈ ત્રણેય લોક ભયભીત થવા લાગ્યા. તેમની પાસે જવા માટે કોઈ હિંમત થતી નથી. આખરે બ્રહ્માજી ત્યાં પહોંચી જાય છે. તેમણે વિવિધ સ્ત્રોતો વડે એમની સ્તુતિ કરી છે. અહીંયા આપણે કથાને વિરામ આપીએ. આવતીકાલે વામન જન્મ, રામ જન્મ અને કૃષ્ણ જન્મની કથા કરશું. ત્યાં સુધી આપણે આવતીકાલે કથામાં સવારની કથામાં પ્રવેશ કરીએ ત્યાં સુધી આપણે કથાને વિરામ આપીએ. ચોથા દિવસની કથાનો આવતીકાલે પ્રારંભ કરશું. આજની કથાને અહીંયા વિરામ આપીએ. એ પહેલા 2 મિનિટ ભગવાન કીર્તન નામ. હરિ રામ 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 સીતા રામ રામ રામ. હરિ રામ 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 સીતા રામ રામ રામ. રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરિ રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરિ રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરિ રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરિ રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ રામ સીતા રામ રામ રામ. હરિ રામ 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 સીતા રામ. હે હરે રામ 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 સીતા રામ રામ રામ. હરિ રામ રામ સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરિ રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરિ રામ 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 સીતા રામ રામ રામ. 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 રાજા રામ રામ રામ. રાજા રામ રામ રામ. રાજા રામ રામ રામ. રાજા રામ રામ રામ. સીતા રામ રામ રામ. સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરિ રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરિ રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરિ રામ 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 સીતા રામ રામ રામ. સીતા રામ રામ રામ. હે રાજા રામ રામ રામ. રાજા રામ રામ રામ. બોલો રામ રામ રામ. બોલો રામ રામ રામ. સીતા રામ રામ રામ. સીતા રામ રામ રામ. રામ 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 સીતા રામ રામ રામ. હરિ રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરિ રામ 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 સીતા રામ રામ રામ. હરે કૃષ્ણ 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 હરે. ઓમ હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. ઓ હરે રામ 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 હરે હરે. તો આજની કથાને અહીંયા વિરામ આપીએ. આવતીકાલે ફરી પાછા 8:30 વાગે ભગવત ચર્ચા કરશું. તો બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. શ્રી બાલકૃષ્ણ લાલ કી. શ્રી ભાગવત ભગવાન કી. સુખદેવજી મહારાજ કી. સિદ્ધરામદેવજી મહારાજ કી જય. ઉમાપતિ મહાદેવ કી જય.
નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. બોલે કૃષ્ણ કનૈયાલાલ કી. એ દીવડા જગમગ જગમગ થાય, એ દીવડા જગમગ જગમગ થાય, એ આરતી ભાગવતજીની થાય, એ આરતી નરસિંહ ભગવાનની થાય, દીવડા જગમગ જગમગ થાય, એ પ્રભુ અમે લાવ્યા છીએ ફૂલડાનો હાર, એ હારે તમે મેરો તો આનંદ થાય, એ દીવડા જગમગ જગમગ થાય, જગમગ થાય પ્રેમનો પ્રસાદ. એ હારે તમે જમો તો આનંદ થાય, હારે એ દીવડા જગમગ એ દીવડા જગમગ 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 થાય, એ કર્પૂરી ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ઉદ્વિગ્રહ સદા વસંતમ વૃજ્યારિંદે ભવાની શ્રી બ્રહ્મા મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ નિકાચુ મંગલાય તનોર સર્વ મંગલ મંગલે શિવે સર્વાત્મકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે.